ડિજિટલ ક્રાંતિના પગલે ભારત વિકસિત બનવા તરફ જઈ રહ્યું છે। જોકે સાયબર ક્રાઇમમાં પણ હવે વધતા જતા બનાવના પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લાના આંકડાઓ રજૂ કર્યા, જેમાં સાબરકાંઠા જિલ્લાએ અત્યાર સુધીમાં 2.5 કરોડથી વધારેની રકમ બેંકમાં ફ્રીઝ કરી 72 લાખથી વધારે નિરાકરણ સાયબર ફ્રોડથી બચાવી સ્થાનિકોને પરત આપી છે। એક તરફ ડિજિટલ ક્રાંતિના પગલે છેવાડાના વ્યક્તિ સુધી રોજબરોજના જીવનમાં ફેરફાર થયો છે। જો કે હવે સાયબર ક્રાઇમ માટે પણ સ્થાનિકો જાગૃત થવાની જરૂરિયાત હોય તેવા આંકડાઓ સામે આવ્યા છે। સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતભરમાં પ્રતિદિન હજારો રોડના ગુનાઓ બને છે। સાયબર ક્રાઇમની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 30થી વધારે પ્રકારના સાયબર ક્રાઇમ નોંધાઈ ચૂક્યા છે, જેમાં ઓટીપીથી લઈ મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટથી લઈ મોબાઈલ નંબર શરૂ રાખવા માટેની વિવિધ ટેકનિકોનો ઉપયોગ કરી સાબરકાંઠા સહિત ભારતભરમાં કરોડો રૂપિયાની ઠગાઈ થતી રહેલ છે। સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા 1 વર્ષમાં 2200થી વધારે ફરિયાદો સાબરકાંઠા જિલ્લા સહિતને મળી છે, જેમાંથી સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક એક્શન સ્વરૂપે કામગીરી કરતા 2.5 કરોડથી વધારેની રકમ સાયબર ક્રાઇમ આચરનારાઓના એકાઉન્ટમાં ફ્રીઝ કરાવાઈ છે, જેમાંથી 72 લાખથી વધુની રકમ સ્થાનિક ભોગ બનનાર વ્યક્તિઓને પરત આપવામાં આવી છે। જો કે આજની તારીખે પણ મોટાભાગના લોકો સાયબર ક્રાઇમની ફરિયાદ કરવાથી બચવાનું મુનાસિબ માને છે। સામા પક્ષે દિન પ્રતિદિન વધતી જતી સાયબર ક્રાઇમની ફરિયાદોને રોકવા તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરે છે, ત્યારે આગામી સમયમાં હવે સ્થાનિક કક્ષાએ લોકો જાગૃત થાય તે જરૂરી છે। અહેવાલ રાજ કમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। આપણે જે રીતે ડિજિટલી વિકાસ કરી રહ્યા છીએ એમ સાયબર ક્રાઇમ ફ્રોડની સંખ્યાઓ પણ વધતી જાય છે। સાયબર ક્રાઇમ ફ્રોડના વિવિધ પ્રકારો છે, જેમાં ખાસ કરીને ફેક આઇડેન્ટિટી ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, કાર્ડ ફ્રોડ, ઓનલાઈન શોપિંગ ફ્રોડ, વિધાઉટ ઓટીપી ફ્રોડ, લોન એપ્લિકેશન ફ્રોડ, ફ્રોડ બાય લિંક, જોબ ફ્રોડ, બુકિંગ ફ્રોડ, સોશિયલ મીડિયા ફ્રોડ, કસ્ટમર કેર ફ્રોડ, ઓટીપી ફ્રોડ, ન્યૂડ વિડીયો કોલ ફ્રોડ, સોશિયલ મીડિયા ફ્રોડ, OLX ફ્રોડ, કેશબેક ફ્રોડ, KYC ફ્રોડ, ગિફ્ટ ફ્રોડ, લોટરી ફ્રોડ, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ફ્રોડ, એસ્કોર્ટ ફ્રોડ, ઇન્સ્યોરન્સ પોલિસી ફ્રોડ, ઇલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટ ફ્રોડ, બ્લેકમેલિંગ, આ તમામ પ્રકારના અલગ અલગ ફ્રોડ થકી લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે। સામાન્ય રીતે લોકોને ખબર હોતી નથી અને કઈ જગ્યાએ એનું ફરિયાદ લખાવવી એની માટે સરકારે 1930 પોર્ટલ ચાલુ કર્યું છે, જેની પર ટિકિટ જનરેટ થાય છે અને ત્યાં તમે જે પ્રકારનો ફ્રોડ થયો હોય એ તેનું વર્ણન કરવાથી જે તે ખાતા નંબર આપવાથી ત્યાં એની રકમ ફ્રીઝ પણ થઈ જતી હોય છે। આ જે આખા ગુજરાતના જો આંકડા કહેવામાં આવે તો વિવિધ પ્રકારના ફ્રોડ છે, એમાં કુલ 503 કરોડ રૂપિયા લોકો સાથે ચીટિંગ થયેલું છે। એમાં સૌથી મોટું જે ફ્રોડ છે એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે, જેમાં લગભગ 250 કરોડ રૂપિયાની આસપાસની રકમ ફ્રોડમાં લોકોની ગયેલી છે। સાબરકાંઠા જિલ્લાની વાત કરું તો 1930 ઉપર અત્યાર સુધીમાં 2200થી વધારે કોલ આવ્યા છે, જેમાં ટિકિટ જનરેટ થઈ છે અને 2.51 કરોડથી વધારે અમે રકમ બેંકમાં ફ્રીઝ કરાવી છે, જેને અનફ્રીઝ કરાવવા માટે અને જે ભોગ બનનાર છે એના ખાતામાં પરત અપાવવા માટે પણ કોર્ટની કાર્યવાહી ચાલુ છે, જે પૈકી 72 લાખ રૂપિયાની રકમ અમે કોર્ટમાંથી પરત પણ અપાવી છે। મોટાભાગના ફેક આઈડી અને વિવિધ લોકો ફરિયાદ કરવાનું ટાળતા હોય છે। હા, એમાં ફરિયાદ નહીં કરવાના મોટા ભાગના કારણો એવા ધ્યાને આવ્યા છે કે કદાચ કોઈ 5-7 હજાર કે 10 હજાર રૂપિયાની સામાન્ય રકમનું કોઈ ફ્રોડ થયું હોય તો એની માટે પોલીસ કેસ કરવો, ત્યારબાદ કોર્ટમાં જઈને એપ્લિકેશન કરી, વકીલ રાખી અને એની માટે રિફંડની માગણી કરવી, એ પ્રોસિજર લાંબી અને ખર્ચાળ હોવાથી સામાન્ય પ્રકારના ફ્રોડમાં લોકો ફરિયાદ કરવાનું ટાળતા હોય છે। પરંતુ 1 લાખ, 2 લાખ અથવા એનાથી પણ વધારે ફ્રોડ, ઇવન 50,000થી પણ વધારે ફ્રોડ થયેલો હોય એવા કેસમાં એ લોકો FIR પણ કરાવે છે। અમે FIR કરી, ઇન્વેસ્ટિગેશન કરી અને રકમ તો તમામ કેસમાં અમે ફ્રીઝ કરી નાખીએ છીએ, પરંતુ જે રિફંડ લેવાની વાત છે એ અમુક કેસમાં અરજદાર આગળ આવતા નથી, પરંતુ અમે એને એન્કરેજ કરી અને એ પણ કાર્યવાહી કરીએ છીએ। મોટાભાગે પેલા ન્યૂડ કોલના કારણે પણ લોકો વધારે છેતરતા હોય છે, એના માટે કોઈ અવેરનેસ માટે કોઈ આપના માધ્યમથી તમામને એવું કહેવા માગીશ કે ગુજરાત સરકારે વારંવાર આ વસ્તુની વાત કરી છે કે ન્યૂડ કોલ બાબતે આપને જો કોઈ પ્રકારના ન્યૂડ કોલ આવે તો સહેજ પણ ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરો, અમે એમાં ચોક્કસ ગુનો દાખલ કરીશું। આપની આઈડેન્ટિટી પણ અમે જાહેર નહીં થવા દઈએ અને એમાં આપનું જે બ્લેકમેલિંગ થતું છે એ પણ નહીં થાય અને આપના થકી જો આ ગેંગ પકડાશે તો બીજા લોકોનું પણ આનો ભોગ બનતા અટકી જશે। એટલે એ અવેરનેસ માટે પણ આપના થકી હું તમામને અપીલ કરું છું। સાહેબ, આમાં એવું
આમાં જે મોટાભાગની જે ગેંગ હોય છે એ આંતર રાજ્ય એટલે બીજા કલકત્તા, નોઈડા, દિલ્હી, જામતારા એ પ્રકારની ગેંગ હોય છે. એટલે જે ઇન્વેસ્ટિગેશન છે એ ખૂબ લેન્ધી થઈ જાય છે કે અહીંથી જે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા એ બીજા રાજ્યમાં થયા હોય છે અને એ બેંકમાં કેવાયસી પણ થયેલા નથી તો અથવા તો કેવાયસી કોઈના નામે હોય, સિમ કાર્ડ અથવા તો બેંક ખાતું કોઈના નામે હોય તો એનો જે મૂળ માલિક છે એ માલિકને એની ખબર પણ નથી હોતી. એને નોમિનલ કમિશન આપી અને એના નામે ખાતું ખોલાવવામાં આવે છે અને એને બેંકમાં સાથે રાખીને પૈસા ઉપાડી લેવામાં આવતા હોય છે. પરંતુ આવા ઘણા બધા કેસમાં અમને સફળતા મળી છે અને જેમાં અમે મૂળ જે ચીટર છે એની સુધી પહોંચી પણ શક્યા છીએ.